આજના સોશિયલ મીડિયાના યુગમાં અનેક લોકો સોશિયલ મીડિયા થકી અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે, પરંતુ પાલનપુર તાલુકાની એક ગામની 21 વર્ષની યુવતી એક યુવકના ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવ્યા બાદ આ યુવતી પાસેથી 5,70,000ની ઉઘરાણી કરવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ તેના નગ્ન ફોટા પાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે। શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના એક ગામની એક યુવતી ઇન્સ્ટાગ્રામ થકી એક યુવકના પ્રેમમાં ફસાય છે। જો કે અવારનવાર આ યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં તેની વાત થાય છે અને વાત થયા બાદ આ યુવકને નાણાંની જરૂર પડતા યુવક આ યુવતી સાથે નાણાં માગે છે અને નાણાં માગ્યા બાદ એ યુવતી દ્વારા 10,000થી શરૂઆત કરવામાં આવે છે। જો કે એક બાદ એક આ યુવતી 5,70,000 રૂપિયા આ યુવકને આપે છે। જ્યારે આ યુવક દ્વારા અવારનવાર આ ઇન્સ્ટાગ્રામમાં તેની સાથે વાતચીત કરવામાં આવે છે અને વાતચીત દરમિયાન તેના સાથે નગ્ન ફોટા મોબાઈલમાં લઈ લેવામાં આવે છે। જો કે મોબાઈલમાં ફોટો આ લીધા બાદ આ યુવક આ ફોટા વાયરલ કરવાની ધમકી આપે છે અને આ ધમકી બાદ તેને કહે છે કે તું મને શરીર સુખ માણવા દે। જો કે આ ગભરાયેલી યુવતી સાથે એક ખાનગી હોટલમાં આ યુવક શરીર સુખ માને છે। જો કે શરીર સુખ માન્યા બાદ પણ તેના દાગીના વેચી તું મને રૂપિયા આપ તેવી આ યુવક દ્વારા માંગણી કરવામાં આવે છે। જો કે આ યુવતી તેના દાગીના વેચીને યુવકને રૂપિયા આપે છે। જો કે એક બાદ 5,70,000 રૂપિયા ના જે રોકડ રકમ છે આ યુવક દ્વારા લેવામાં આવે છે અને આખરે આ ગભરાયેલી યુવતી દ્વારા તેના પરિવારને જાણ કરવામાં આવે છે। જો કે પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। આ તમામ બાબતને લઈને તાલુકા પોલીસ મથકના પીઆઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગઈ તારીખ 18/7ના રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્રે પોલીસ સ્ટેશન આવેલ અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ, એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે 12 મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ બનનાર દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું। દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માંગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં આપેલા છે। તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી, ડરી ગયેલી અને પોતાની આબરૂ ન જાય તેના માટે તેને પોતાના જે દાગીના છે, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 5,70,000 રૂપિયા જેટલી માતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમોએ ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। ના, આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવેલ, પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે માહિતી મેળવવામાં ચાલુમાં છે। તમે જોઈ તે પ્રકારે પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો એક યુવક બાજુના જ ગામમાં ની એક યુવતી સાથે તેના સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવ્યા બાદ એક 5,70,000 પડાવી લેવામાં આવે છે। જો કે ફરિયાદ બાદ તાલુકા પોલીસે આ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર